મારાથી મોટી ભૂલ થઈ છે। MS ધોની IPL મેચમાં કરેલી હરકત માટે 6 વર્ષ બાદ માફી માંગી। જી હા દોસ્તો, MS ધોનીને કેપ્ટન કુલ કહેવામાં આવે છે અને તે પોતાના શાંત સ્વભાવથી ઘણી વખત અઘરી મેચોને પલટી ચૂક્યો છે, પરંતુ જ્યારે ધોનીને ગુસ્સો આવે છે તે તો બધા જ જોતા રહી જાય છે। વાત છે વર્ષ 2019માં ચેન્નઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સની મેચ રમાઈ રહી હતી। અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 18 રન બનાવવાના હતા અને ધોની આઉટ થઈ ચૂક્યો હતો, પરંતુ એક નો બોલના નિર્ણયનો વિરોધ કરવા ધોની અમ્પાયર સાથે લડવા માટે મેદાનમાં ઉતરી આવ્યો હતો। ધોની પર તે હરકત બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ હવે ઘણા વર્ષો બાદ તેને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે। MS ધોનીએ તાજેતરમાં જ માસ્ટર ઇન્ડિયા કાર્ડ દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો। તેને જ્યાં સવાલ પૂછવામાં આવ્યો કે શું તેને અમ્પાયર સાથે તે પ્રકારના વર્તન બદલ દુઃખ છે, તો ધોનીએ જવાબમાં કહ્યું કે ઘણી વખત મને વિચારની ખરાબ લાગે છે। હું એક મેચ દરમિયાન મેદાનમાં ઉતરી આવ્યો હતો, તે ખૂબ મોટી ભૂલ હતી। ખરાબ વર્તન માટે ધોનીને મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો હતો। જોકે ધોનીને એ પણ કહ્યું હતું કે કેપ્ટનની જેમ વિચારીને તે નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય હતો। અને આ મામલાની વાત કરીએ તો ચેન્નઈ વર્સિસ રાજસ્થાન મેચમાં ગ્રાઉન્ડ અમ્પાયર ઉલ્લાસ ગાંધીએ નો બોલનું સિગ્નલ આપ્યું હતું, પરંતુ બાદમાં હાથ નીચો કરી લીધો હતો અને બંને અમ્પાયરો વિચાર વિમર્શ કરીને લીગલ બોલ ગણ્યો હતો। આ નિર્ણયથી ગુસ્સે થઈને ધોની મેદાનમાં ઉતરી આવ્યો હતો, અંતે તે બોલને લીગલ ગણવામાં આવ્યો હતો। અને ધોનીએ અન્ય કેપ્ટનોને પણ સલાહ આપતા કહ્યું છે કે જ્યારે પણ ગુસ્સો આવે તો ઊંડા શ્વાસ લેવા જોઈએ અને પોતાનું મોઢું બંધ રાખવું જોઈએ। તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।